અરે શેની એનિવર્સરી? અરે કહું મારી વગર જ પાર્ટી, હજી તો વાર છે પાર્ટી જવા. અરે હું તને કહું 11મી એનિવર્સરી છે સ્ટાઇલ કોરિયરની. 11th એનિવર્સરી સ્ટાઇલ કોરિયન. હા ઓકે, મેં કીધું આપણી તો હજી બાકી છે, 10મી નથી થઈ. સ્ટાઇલ કોરિયન વાળાનું છે ને આજે 11th એનિવર્સરી છે, તો એ લોકોએ મને પેકેજ મોકલેલું છે. આ બધી અલગ અલગ બ્રાન્ડ છે અને બધી સાઉથ કોરિયાથી આવેલી છે, તો એટલા માટે આજે એ લોકોની 11th એનિવર્સરી છે, તો એટલા માટે મેં સેલિબ્રેટ કર્યું. હમણાં સાઉથ કોરિયન બ્રાન્ડ ટ્રેન્ડિંગ છે ને. હા, તો હવે હું તને છે ને, મને એવું લાગે છે કે હું મારા ચહેરા ઉપર તો હું લગાડું જ છું બધી જ વસ્તુ, પણ મને એમ લાગે છે આજે છે ને આપણે તારા ચહેરા પર લગાડીએ. એવું? હા. આમાં મારા કામનું કઈ લાગતું નથી. રેડી છો તું? આ બધું મારા કામનું છે પણ. હા, તારા જ કામનું છે. અને પછી હું તને કહીશ કે આ આખું પેકેજ છે ને કેટલાનું મળે. હા, તો તું શું કહેવાય, વેચવા બેઠી હોય એમ મૂકે છે આમ કેમેરામાં બધી આમ આઈટમ બધી દેખાય. હા, તેવું જ ને વાળે. 14 પ્રોડક્ટ છે અને હવે આપણે છે ને જય ઉપર છે ને આપણે ટ્રાય કરવાના છીએ. તો એક વસ્તુ કે આ આઈલેશિસ નું શું કરું? આઈલેશિસ નું શું છે? આ આઈલેશિસ નું સિરમ છે. હવે આ હું ક્યાં લગાવું? મારી આઈલેશિસ તારી કરતા સારી લાગે. આઈ નો એને ખબર છે. આપણે કઈ છે ને મસ્ત આજે છે ને હું કહેવાય સ્કિન કેર કરવાના છીએ, તો સૌથી પહેલા છે ને આ પ્રોક્સ નું આઈ પેચીસ લગાડીશું. આ જુઓ. તો હવે આપણે જયની ઉપર આજે જય મસ્ત મારી કરતા વધારે છે, મને લાગે જય ચમકવાનું છે. આ ખાલી અંડર આઈ માટે જ છે. ઓકે, મારી બ્રાઇટનેસ અત્યારે જોઈ લેજો ભાઈ, અંડર દેખાય છે. ઝૂમ કરીને બતાવશે. ઓકે, આ છે ને આવું જેલી જેવું ટેક્સચર આવે, મસ્ત લાગે જેલી. અત્યારે મેં આઈ પેચીસ લગાડી દીધા છે અને આ તમે ખાલી 10 મિનિટ માટે રાખી શકો છો બિફોર મેકઅપ. ઓકે, જ્યાં સુધી આ આંખની નીચે રેસ્ટ થાય છે, મસ્ત આંખની નીચે રેસ્ટ થાય છે. રેસ્ટ. ઓકે, લિપ્સ થોડાક છે ને એકદમ પ્લમ્પી કરી નાખીશું જયના. મારા લિપ સારા જ થાય. કેવા છે જો ઝૂમ કરીને બતાવજો ભાઈ. આ હું તમને કહી દઉં, ડોક્ટર રેજુનું છે લિપ સિરમ અને આ છે ને બહુ જ વાયરલ ગયું હતું લાસ્ટ યર અને આ મને લાગે છે 1 મિલિયન કરતા વધારે આ બાય કરેલી છે એન્ડ મારો તો એક્સપિરિયન્સ સારો છે. અને જયે છે ને આમનું ડોક્ટર રેજુનું એક પેડિયારેન ક્રીમ છે રેજુવિનિટી, જે મેં ઓલરેડી શેર કરેલું છે, આનું પાછું પણ શેર કરીશ. જિંદગીમાં પહેલી વાર લિપસ્ટિક કરું છું. લે, સિરમ છે બહુ સારું છે, પ્લમ્પી થઈ જશે. બસ આ બધું તો કર્યું નહીં, બસ અહીંયા જ કર્યું છે. તો આ છે ને હું જયને આપીશ અને હું જોઈશ કે જયનું રિએક્શન કેવું થાય છે, કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલું હતું ને તો મારું રિએક્શન બહુ જ ખરાબ હતું એકચ્યુઅલી. તો હવે જય ઉપર આપણે જોઈએ. ઓકે, તો જો આવું છે ને આવું આવશે. યસ, તો આવું યલો કલર નું આવશે. ઓલા લિપસ્ટિક ની સ્ટ્રીપ આવે, હા એવું જ છે. યા માઉથ ફ્રેશનર જેવું. આર યુ શ્યોર ને હા નાખવાનું છે? હા ભાઈ, લે ને આ કઈ નાખી દે. બંધ કરી દે, મોઢું બંધ કરી દે. તો હવે આપણે મને લાગે છે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે અંડર આઈ ના બધા પેચીસ રિમૂવ કરી નાખીશું. ચલો, એન્ડ હવે આપણે લગાડીશું મેડિક્યુબ નું છે કોજિક એસિડ ટર્મરિક પિલ શોર્ટ સિરમ. આ બહુ જ સારું છે એન્ડ આ તો હું રેકમેન્ડ કરવાની જ છું. હવે છે ને આપણી જયની સ્કિનમાં જોઈએ કે કેટલી ડેડ સ્કિન છે, તો આવી રીતના તમારે મસાજ કરવાનું. તો લાઈક 2 કે 3 મિનિટ તમારી સ્કિન ઓલરેડી ડેડ સ્કિન હશે ને તો એ નીકળી જશે. આ જો આ બધી એની ડેડ સ્કિન નીકળે છે અહીંથી. આ એક્સિસ વાઇન નું આઈ સિરમ છે. ઠંડુ ઠંડુ લાગે. હવે આપણે આની ઉપર લગાડવાના છીએ. આ બ્રાન્ડ સિકાની છે અને આની અંદર છે HA, BHA, PHA, LH છે અને આ તમારી સ્કિનને પેલી હેલ્ધી ગ્લોઈ અને બ્રાઇટનિંગ સ્કિન કરશે. બ્રાઇટનિંગ તો વધારે જેવું છે, વધારે લાગે છે. આ એરેન્સિયા બ્રાન્ડ છે અને આ વિટામિન સી છે અને આ રેટિનોલ માટે છે, જે તમારી સ્કિન ઉપર પિગમેન્ટેશન અહીંયા હોય, કોઈકને અહીંયા હોય, કોઈકને કપાળે હોય, કોઈકને ગળે હોય ને, તો આ તમે યુઝ કરી શકો છો. આઈ થિંક જઈને નથી પિગમેન્ટેશન, એટલે હું યુઝ નથી કરતી, પણ તમને લોકોને લિંક જોઈતી હોય તો પ્લીઝ લેટ મી નો ઇન અ કમેન્ટ, હું તમને લિંક શેર કરીશ. એન્ડ આઈ થિંક ઓલમોસ્ટ જયની સ્કિન કેર રેડી છે. તો હવે આપણે લગાડવાના છીએ ડોક્ટર અલથિયાની 147 બેરિયર ક્રીમ લગાડીશું. આ બહુ જ સારી છે. તમે આનું ટોનર યુઝ કર્યું હોય ને તમે પછી આ ક્રીમ યુઝ કરશો ને, તમને આખો કોમ્બો તમને બહુ જ ગમશે. અને મારા કહેવાથી તમે નહીં લો, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને છે ને ખાલી સર્ચ કરજો ડોક્ટર અલથિયા 147 બેરિયર ક્રીમ, સાથે ટોનર પણ છે એનું. પ્લીઝ તમે ખાલી શું કહેવાય કે તમે એકવાર સર્ચ કરીને તમે ખાલી વિડીયોઝ જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બ્રાન્ડ છે ને બહુ જ ફેમસ છે અને વાયરલ અને ટ્રેન્ડી પણ છે. આનું મેં નામ સાંભળેલું છે. સાંભળેલું છે ને નામ?
ઓકે, તો આ ડોટ આ ડોક્ટર અલથિયાની બેરિયર ક્રીમ છે ને સેન્સિટિવ સ્કિન માટે છે. જેની સ્કિન કેર ઓલમોસ્ટ પતી ગઈ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હવે આપણે લગાડીશું સનસ્ક્રીન. ડેઈલી માટે છે, તમારી બોડી માટે પણ અને તમારા ચહેરા માટે પણ. પણ એની સાથે સાથે આ પણ એક સનસ્ક્રીન છે, ડર્માનું છે, ડર્મા બી. આ બંને બ્રાન્ડ સારી છે, પણ તમને જે ગમતી હોય તમે એ લઈ શકો છો. અને આ બધી જ બ્રાન્ડમાંથી જો મારી ફેવરેટ બ્રાન્ડ હોય ને તો મેડિક્યુબની. આ પેલિંગ શોર્ટ છે અને આ તમારી સ્કિનને છે ને, તમારી ડલ સ્કિન હશે ને તો કાઢશે. અને કેવું આપણે પેલું કહીએ ને ગુજરાતીમાં કે જ્યારે આપણે મેલ કાઢતા હોય, રાઈટ, ગળે છે કે કોણીએ છે, ઠીકરાથી કેમ આપણે મેલ કાઢે પછી ખબર એની બધી ઝીણું બધું નીકળે, આ એ ટાઈપનું છે. અને આ સિરમ છે, એમ તો તમારે આનાથી મોઢું નથી ધોવાનું, પણ આ એક સિરમ છે. એટલે કેવું ફેસ વોશ કરીને તમે આ લગાડી શકો છો. પછી જેટલું બી તમારો મેલ નીકળે ને એ કાઢી નાખવાનો. પછી એની ઉપર તમારે સ્કિન કેર જે તમારું રૂટીન કન્ટિન્યુઅસ હોય ને એ તમે કરી શકો છો. ધોવાનું નથી મોઢું. એટલે મેક શ્યોર એ હું તમને ખાલી આપું છું નોટિસ, એમ કે એવું નહીં કરતા. ઓકે, આ બાયોડાન્સના છે ને 4 માસ્ક પણ આવશે. અને આ જેટલી બી 14 પ્રોડક્ટ છે ને, હું તમને કહી દઉં કેટલા પૈસામાં છે. ઓનલી $69 છે. જો તમે આખું બોક્સ તમે લો છો તો 69. યસ, 69. હા, પણ તું ઇન્ડિવિડ્યુઅલ લેવા જાય ને કોઈ પણ સ્ટોરમાં, જેમ કે સફોરા છે, એમેઝોન છે કે અલ્ટા બ્યુટી છે ને, સફોરામાંથી લાવ્યા તો એક તું 30 35 હા એક્ઝેક્ટલી. અને એક વાત કહું, મારું $500 બિલ થઈ જાય, પૂછો જઈને. $500 હું ખર્ચીને આવું. એક વસ્તુ તું 40 50 ની લાવે. તો આ જેટલી બી પ્રોડક્ટ છે ને તમને ઓનલી $69 માં મળવાની છે. એન્ડ મારી ફેવરેટ પ્રોડક્ટ મેં તમને કહી દીધી છે. તો સ્ક્રીન ઉપર મેં ઓલરેડી છે ને આ મેડિક્યુબનું મેં આખી પ્રોડક્ટ મેં લિંક મૂકી દીધેલી છે. તમારે ફોટો ઉપર ક્લિક કરવાની છે અને તમે બાય કરી શકો છો. ઓકે, એન્ડ શું કે ડિસ્કાઉન્ટ મળશે? યસ, તમે મારો કોડ પણ વાપરશો ને કાજલ07 તો તમને છે ને શું કહેવાય 70% ઓફ મળશે અને ઉપરથી 5% એક્સ્ટ્રા ઓફ મળશે. લિંક ઓલરેડી મારી બાયોમાં છે. જાઓ, જઈને ફટાફટ ક્લિક કરો અને બાય કરો, કારણ કે આ ખાલી 15 દિવસ સુધી જ છે આ સેલ. એન્ડ હા, તમારો ક્વેશ્ચન એ હતો કાલે કે ઇન્ડિયામાં ડિલિવર કરે છે કે નહીં. યસ, ઇન્ડિયામાં ડિલિવર કરશે, પણ એના મને નથી ખબર કે શિપિંગ ચાર્જ કેટલા લાગે. સો એ તમે તમારી રીતે જોઈ લેજો એકચ્યુઅલીમાં. યા, કારણ કે યુએસએ માં ફ્રી શિપિંગ છે. મને નથી ખબર કે ઇન્ડિયામાં રહેતા હોય, કેનેડામાં રહેતા હોય, લંડનમાં રહેતા હોય, ત્યાં કેટલો ચાર્જ લાગતો શિપિંગ ચાર્જ, આઈ ડોન્ટ નો. કોઈએ કર્યું હોય તો કમેન્ટ કરીને કહી દો. હા, જો કોઈ કર્યું હોય તો પ્લીઝ કમેન્ટ કરીને એકબીજાને હેલ્પ કરજો. એન્ડ મને કહેજો કે કેટલા ચાર્જ કરે છે, તાકી હું નેક્સ્ટ વ્લોગમાં હું કહી શકું એકચ્યુઅલી, યુ નો. તો પ્લીઝ આ જઈને બધી પ્રોડક્ટ બાય કરો, બહુ સારી પ્રોડક્ટ છે. તો આઈ હોપ કે તમને લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો. અત્યારે હું બ્લોગ અહીંયા પૂરો કરું છું. હું તમને મળીશ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.